હેલો યુટ્યુબ ફેમિલી, તો તમારા બધાનું એક નવા વિડીયોમાં સ્વાગત છે અને જય માતાજીને રામ રામ બધાને. તો જો આપણે નવા બ્લોગ સાથે આવી ગયા છીએ અને આપણે ઘણા સમયથી બ્લોગ ઉતારવા નથી. આ તો ગામડે હતા તો અમે એકાદો બ્લોગ ઉતારી નાખીએ, એમ કે હમણાંથી એક બ્લોગ જ નથી ઉતાર્યો. તો જો આ બેનને શું કરે છે? હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જશો. આજે અમારા નવા વર્ગમાં ફરી તમારું સ્વાગત છે અને જય માતાજીને રામ રામ. તો સ્નેહાબેનને આવી ગયો છે તાવ, એટલે હું એને દવા પહોંચું. પણ જો વિડીયો આવ્યો ને ચાલુ કર્યો ને પપ્પાએ તો પાછી બંધ થઈ ગઈ, નહીં તો રોતી હતી. એવું છે. જો અમારા સ્નેહાબેનને કાલ સાંજે, કેમ કે વાતાવરણ એવું છે ને, તમને બધાને ખબર જ છે, વરસાદ ને એવું બધું પડે એટલે તાવ આવી ગયો છે જેવો તેવો. પણ અત્યારે દવા ને એવું પાય છે તે રોવે છે. અને આ શું લઈને આવ્યો છે ભાઈ? પાણી છે. જો ભાઈ વિનોદીના કાકા થાય એટલે વિનોદીની સેવા કરે છે અત્યારે. પાણી ને એવું આપે છે, દવા ને એવું પાય છે. ભાઈ ભાઈ તો આપણે જો ઘરેથી નીકળી ગયા હતા ને, ગામથી થોડુંક દૂર આપણે એક મંદિર છે, હનુમાનજી મહારાજનું મંદિર. ગામના છે ને ખબર છે, લાખાવણ તરીકે અમારે ઓળખાય. અને અહીંયા અમારે નદી છે, પાડલીઓ તરીકે ઓળખાય છે. જો પાડલીયામાં પાણી આવી ગયું છે, પણ અત્યારે ખાલી થઈ ગયું છે, કેમ કે એટલું બધું કંઈ છે નહીં કાંઈ. પહેલાં તો ઘણું બધું હતું, આની ઉપરથી પાણી થતું, પણ અત્યારે આ ઓછું છે. અને જો આપણે નાસ્તો લાવ્યા છીએ, તો નાસ્તો કરી લેવી. અને અહીંયા પાણી ગયા છે, 2 દિવસ પહેલાં આવ્યું હતું, પણ આપણે તો કાંઈ હતા નહીં એટલે કાંઈ ખબર નથી. નકર તો જોવા હોત ના આવે તો તમને પણ દેખાડે. તો આવી રીતના કંઈક અમારા ગામનો પાડલીઓ છે. તમારા ગામમાં છે કે નથી, ખાસ કરીને કોમેન્ટ કરજો. અને જો આપણે નાના હતા ને ત્યારે આપણે અહીંયા નાતા હતા, જો અહીંયા. પણ હવે તો કાંઈ નાતા નથી, કેમ કે અહીંયા ધૂળ ને એવું આવી ગયું ને એટલે. અને હવે કોઈ નાવાય નથી આવતું. પહેલાં 4-5 વર્ષ પહેલાં, 7-8 વર્ષ પહેલાં નાવા આવતા. હવે કોઈ નથી આવતું અને કોઈને નાવાય નથી દેતા. તો હાલો ઘડીક આપણે પોતાને ઉપાડી લીધું છે ને, હવે આપણે થોડોક નાસ્તો કરી લેવી. તો હાલો નાસ્તો કરો. હું નવા લઈ લે ને, પણ નવા લઈ લે ને એમ કહું છું. પણ કાંઈ નવા નથી, જૂના થઈ ગયા છે. તો હાલો આપણે હવે ઘરે જવા દઈએ. આમ તું તે અંધારું થઈ ગયું છે, ઘણી વાર બેઠા. તો હાલો આપણે ગાડી વાળીને જવા દેવી ઘરે. જો યુટ્યુબ ફેમિલી, કેમ કે અમારે હાથમ આઠમમાં કેમ વ્લોગ બનાવવાની તો બહુ ઈચ્છા હતી, પણ જો તમને મારી ઇન્સ્ટાગ્રામમાં જે મને જોતા હશે, મેં આ સ્ટોરી મૂકી છે. મેં 2-3 દિવસથી કંઈ સ્ટોરી નથી મૂકીને, કંઈ ફોન નથી જોયો, કેમ કે ગાડી લઈને જોવો ને આપણે આ પડી ગયા હતા એટલે આવું બધું કંઈક વાગ્યું છે. બહુ ઝાઝું વાગ્યું નથી. નકામો જો સ્ટોરીને એવું બધું મૂકવું ને એટલે પછી બધા હગાવાલા ને એમને એમ થાય કે વધુ વાગ્યું છે, પણ ના એટલું બધું વાગ્યું નથી. એટલે કોઈ કાંઈ એવું કાંઈ રાખવું નહીં. અને કોઈને ફોન પણ નથી કર્યા. તેમાં કાંઈ વ્લોગ નથી ઉતાર્યો, નથી ઇન્સ્ટાગ્રામમાં રીલ્સે મૂકી. પછી જો આટલું બધું વાગ્યું હોત તો બધાને કહેત, પણ કાંઈ એટલું બધું વાગ્યું નથી, કેમ કે ખોટું બધાય તો ન ઉપાધિ કરે. અમુકને એમ થાય સારું થયું હોય છે, પણ બધાની વાત નથી. હોય 1-2 જણા એવા હોય કે સારું કર્યું, અને અમુક તો આપણા માટે છે એવું નથી. પછી કાંઈ ફોન કોઈને કર્યો નથી ને કાંઈ વ્લોગ ઉતાર્યો નથી. જો અત્યારે અમારે દાદાના ધાબા ઉપર આવતું, એટલે અમારા ધાબાની બાજુમાં જ છે, પણ આ એના બાજુમાં અમારા દાદાના ધાબુ છે. જો આ પડખે કપા છે. મેં આ વ્લોગમાં કપા લીધો હતો. એ કપા આપણે નાનો હતો, પણ અત્યારે ઘણો મોટો થઈ ગયો છે. અને હા, ખોટું પછી તમને ફોન કરીને તે એમ થાય કે સાજુ વાગ્યો છે, પણ એવું કાંઈ હતું નહીં. મને ગાડી લઈને આવતો હતો એટલે વસાળે કૂતરું આડું આવ્યું હતું, તો આપણે થોડાક પડી ગયા હતા. થોડાક એટલે સારા પડ્યા હતા, પણ કાંઈ થયું નથી. એટલે માતાજી ભગવાનની દયા છે. નકર અહીંયા આજુબાજુમાં એ ભાઈ હતા ને, એ ભાઈએ કીધું કે એ જગ્યા ઉપર 2-3 એક્સિડન્ટ થઈ ગયેલા છે, પણ અહીંયા કેસ ફેલ થઈ ગયેલા છે. પણ આપણે માતાજી ભગવાનની દયા હશે તો આપણે, મને કાંઈ નથી થયું ને ગાડીમાં કાંઈ નુકસાન નથી થયું. મને ખાલી આટલું વાગ્યું છે. 3 જગ્યાએ વાગેલું છે. એક અહીંયા અને એક અહીંયા, અને એક આપણે આ હાથે દેખાય છે. જો હાથે
અને આ પગે આપણને થોડુંક એડજસ્ટનું ભૂંગળું અડી ગયેલું છે અને આનકે છે પણ આનકે તમને નહીં દેખાય કેમ કે અહીંયા લીટો પડી ગયો છે લાંબો બહુ કંઈ ખાસ એટલું બધું હતું નહીં. તોય આપણે હાથમ કરવા તો ગયા હતા આંટો મારો પણ કાંઈ મજા ન આવે ને એમ. નકર આ વખતે હાથમમાં તો બહુ મોટો પ્લાન હતો કેમ કે 2-5 દિવસ બહાર જવું હતું અને બહારના લોકેશનમાં તમને વિડીયો દેખાડવા હતા પણ કાંઈ હવે કાંઈ આવું થઈ ગયું તો પછી ક્યાં જવું. તો બધા આવું કંઈક હતું અમારે એટલે કાંઈ વ્લોગ જ નથી આવતા. ઇન્સ્ટાગ્રામમાં તમે જોયું હશે, તમે બધા જે કાયમ જોતા હોય ને ખબર જ હશે. મારી આઈડીમાં કે બીજી આઈડીમાં એકમાં મારે સ્ટોરી પણ એ નથી આવતી કેમ કે વરસાદ ને એવું હતું ને આવું બધું થયું એટલે પછી કાંઈ મૂડ હોય નહીં ને એટલે પછી નહોતું આવતું. પછી મેં આ સ્ટોરી મૂકી છે એટલે હવે બધા મેસેજ ને એવું કરશે. તો આવું કંઈક હતું. શેનુબેનને તાવ આવી ગયો છે. શેનુબેન જો અમારી બેનને તાવ આવી ગયો છે 2-3 દિવસથી. દવા પીધી શું કહેશો? એવું છે રહેતો હવે તમને લેવો જ નથી. ક્યાં જવાનું છે? આ પગ સારો નથી ને ક્યાં ધોવા જવું? શું ધોવા જવાનું? એને ગાડી ધોવા જવું છે. ક્યાં ગાડી ધોવા જવાનું? પાડી લે શેનું પાણી હતા ધોઈ નાખાય પાણી બધું ભૂંગળી સાથે. તો હેલો યુટ્યુબ ફેમિલી, તો આજે આપણે આ વ્લોગમાં થઈ ગયો છે બીજો દિવસ ને આજે નાહી ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે ને આજે આપણે જવાનું છે મંગલપુર એટલે કે મેરડીમાંના દર્શન કરવા. અમારા ગામથી 15-20 કિલોમીટર જેવું થાય છે. કાલ તમે જોયું તો છે, કાલે મેં અમારા ગામના નદી એટલે કે પાડલીઓ કહેવાય અહીંયા ગયા હતા અને તમને થોડો ઘણા કટકા દેખાડ્યા કઈ રીતના હતું. જો આવી રીતના અમારે પાણી આવ્યું છે, તમારે પાણી આવ્યું છે તમારા ગામમાં નદીમાં તો ખાસ કરીને કોમેન્ટ કરજો. અને આજે આપણે જવાનું છે મેરડીમાં દર્શન કરવા. તો બધા કન્ટિન્યુ વિડીયોમાં રહીજો મંગલપુર. તો અમારા સ્નેહાબેન હોતા છે. હાલો બેન જાગો આપણે જવાનું છે. હાલો જે કરવા જવાનું છે બેન. હાલો બેનને જગાડવી છે હવે આપણે કેમ કે હવે જવાનું છે એટલે. અને તો બેન કમ્પ્લીટ નાહી ધોઈને કમ્પ્લીટ બૂટ પહેરીને હોતા છો. ભાઈ જોવો ને તમે કેમ છે. હાલે બેન હાલો ઊભી થાવ. હાલો હટ શેનો એ સ્નેહા ઊભી થાવ. હાલ બેન જો એ લ્યો જાગ્યા છો બેન. એ લ્યો પાછા સુઈ ગયા છે ભાઈ. તો જો આવું છે બેન અમારે સુઈ ગયા હતા હવે જગાડ્યું છે. તો જો આપણે ઘરેથી નીકળ્યા હતા ને આપણે જવાનું હતું મંગલપુર. તો આપણે મંગલપુર મેરડીમાં દર્શન કરવા આવી ગયા છીએ ને જો આ તમે બધા ફોટા પાડી તમે જોતા હશો કેમ કે જો આ બધા ફોટા પાડતા હોય. અને હા આપણે અંદર દર્શન કરીને આવતા રહે પણ આપણે કાંઈ અંદર કાંઈ ફોટાને એવું કંઈ પાડ્યું નથી કેમ કે કોઈ ફોટાને એવું પાડતું નથી. તો જો આપણે મેં તમને આગળ દેખાડ્યું એને કોણે કે અંદર દર્શન કરવા ગયા હતા પણ કાંઈ અંદર શૂટિંગ લીધું નથી કેમ કે અમુક મંદિરે લે છે ને અમુક મંદિરે નથી લેતા. પણ આપણે અહીંની તો બહુ ખબર નથી પણ આપણે તો લીધું નથી. પણ તમને જો ન ખબર હોય કહી દો કે આ મંગલપુર આપણે મેરડીમાં મંદિર છે બરવાળાની બાજુમાં છે. જે ન આવ્યા હોય આવજો. એટલે અહીંયા આવશો તમે તો લાઈવ દર્શન કરી લેજો કેમ કે આમાં શૂટિંગ તો કાંઈ લીધું નથી. બાદમાં તમને અમને આને પછીના જે ભાગ આવશે એમાં તમને દેખાડ દે સિનેમેટિક શોટ આવશે. અને જો અત્યારે એમાં બધા આવ્યા હતા દર્શન કરવા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જશો. આજે અમારા નવા વર્ગમાં ફરીવાર તમારું સ્વાગત છે અને જય માતાજીને રામ બધાને. તો અમે આજે આવ્યા હતા મંગલપુર. આમ તો અમે બરવાળા આવ્યા હતા કેમ કે મારી બેનની સગાઈ હતી ને એ માટે. અને પછી એના આ કે હાલો આપણે મંગલપુર જઈ આવીએ એમ. પછી હું ને મારા ભાઈ ને મારી બહેનો ને એ બધા મંગલપુર આવ્યા. અને હા જો કેમ કે અમે ઘણા સમયથી આવ્યા નહોતા એટલે પછી અત્યારે આંટો મારી ગયા કેમ કે હમણાંથી કાંઈ આવ્યા જ નથી. હા તો આ કિરપાલ ને જયાને તો લ્યો. જો આ ભાઈ છે અમારો હાળો આ છે અમારે તે અમારા કાકાજીનો છોકરો એ હાળો જ છે. હું તમારું કેવું ભાઈ એ બે શરમાઈ ગયા એ બે કેમ કે એમને જે કાંઈ એટલું બધું અનુભવ ન હોય ને આપણે તો કાયમ વિડીયો ઉતારતા હોય એટલે આપણને શરમ ન લાગે એને શરમ લાગે. જો ભાઈ મજામાં રહેશો ધીમે ધીમે બોલતો ધીમે બોલ મને કઈ આવડતું નથી. તો હું તમે પણ તો આયા તારે આમને તો વિડીયોમાં તો આવું છે પણ એમને કેમ કે એટલો બધો અનુભવ ન હોય એટલે અમે થોડીક શરમ લાગે છે. આપણે તો કાયમ વિડીયો બોલતા હોય. શું કહે તો કઈ ઈ લોકોને વિડીયો લ્યો ને કોણ હે તો હું ક્યાં ના પડું જો તો બોલ બોલાય ચાલ જેવું આવડે એવું બોલ.
કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં તો છો. અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે અમે આવ્યા છીએ મંગલપુર. તમને પણ મંગલપુરના દર્શન કરાવશું. બસ જો આવું તો એમને ભાઈ આવડે, પછી તારી ચેનલ ચાલુ કરવાની એવું નથી. અમે થોડાક ધીમે ધીમે આગળ લઈને પછી તને કરાવડાવવાની છે. જયું બોલશે, જયું બોલ. હાલ જેવું તો બોલતો આવ જાવ થોડુંક અરે આમ તો આવી ગયું. જયું બોલ બોલ. સારું તો જો આવી રીતે આમને લોકોને હજી કાંઈ આવડે નહીં. આ તો પહેલી વાર બધાને વ્લોગમાં લીધા છે તો થોડું ઘણું જે બોલે એ મસ્તી કરે કે મોજ કરે. એમને હજી કાંઈ ફાવતું નથી, કોઈ દિવસ લીધા નથી ને એટલે. અને એ પાછું કહી દઉં કે સ્નેહાને આજે અમે ઘરે મૂકીને આવ્યા છીએ, કેમ કે એ હોઈ ગઈ હતી ને એટલે એને ઘરે મૂકીને આવ્યા છીએ. અને જો આપણે આ છે મંદિર, જો તમને ઝૂમ કરીને દેખાડું. અને અહીંયા તાવાને એવું બધું ઘણું બધું થાય છે. જો સામે બધા માનતાના તાવાને એવું હોય ને, આપણે તાવાને એવું બધું કરે છે. જો ઘણી બધી સંખ્યામાં પબ્લિક આવે છે અહીંયા, તો તમે પણ આવજો અને આવો તો તમારે અને જો અહીંયા બધા ફોટા પણ પાડે છે. જો અમે તો પાડી લીધા છે થોડા ઘણા, પણ અહીંયા બધા કેમ કે અહીંયા લખ્યું છે જય શ્રી ઢોરાવાળીમાં મેળલી માતાજી મંગલપુર. શું કહું બસ ને? હા એ છે એવી રીતે તમે બધા પણ આવજો મંગલપુર. અહીંયા મસ્ત છે અને અહીંયા બધા બહુ બધી માનતાઓ હોય, કેમ કે બરવાળા વાળા લોકો અહીંયા આવે ને બહુ બધાની માનતા હોય. બરવાળાથી બધા અહીંથી એ લોકો ચાલીને જ આવે, અહીંયા કોક ભાગે જ ગાડી લઈને આવે એમ. એટલે તમારે બધાને પણ આવવું, આજુબાજુ ગામડાવાળા આવે છે દૂર દૂરથી પણ આવવું. આ બેન દાંત જ આવે છે દાંત આવે છે. બધી ગાડીઓ ઘણા બધું પબ્લિક આવે છે અત્યારે અહીંયા તો. અને હજી તો 4-5 વાગ્યા છે, જેમ જેમ હાંજ પડશે એમ પબ્લિક વધશે. એટલે અહીંયા હાંજ પડે એમ બધા ગયા છે બહુ પબ્લિક આવે, પણ અમે થોડાક તડકો હતો ને તે વહેલા આવતા રહ્યા છીએ. જો અને આ છે આપણે ગાડી, તો હાલો ભાઈ જવા દઈએ ફેરી. તો હાલો આપણે હવે ઘરે પહોંચી ગયા છીએ. જો આપણે 2 દિવસનો વ્લોગ ભેગો કર્યો છે, કેમ કે આગલા દિવસે અમે અમારા ગામનું તળાવ છે એટલે કે પાડેલીઓ તરીકે ઓળખાય, અહીંયા ગયા હતા. અને બીજા દિવસે આપણે ગયા હતા મેરલીમાંના દર્શન કરવા એટલે કે મંગલપુર. તો 2-3 દિવસનો વિડીયો ભેગો કર્યો છે. એટલે વિડીયો કેવો લાગ્યો તમને ખાસ કરીને કહેજો, કોમેન્ટ કરતા જજો. અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર? અને હાલો આપણે હવે કાલે આપણે મેળો છે તો મેળામાં એમ બને તો વિડીયો બનાવશું, નકર તો આપણે કાંઈ બહુ ઈચ્છા છે નહીં. કેમ કે મેળામાં ગયા હોય એટલે આપણે અહીંયા મેળામાં આંટો મારવો કે વિડીયો બનાવવો એટલે, અને પછી જોયું છું બને તો બનાવીશ, બરાબર? તો ચાલો આપણે નવા વિડીયો સાથે મળીએ. હું આશા રાખું છું કે તમને વિડીયો ગમ્યો હોય છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો ટાટા, બાય બાય, જય માતાજી.